ઘણા એવા માનતા ઉપર બાજુવાળાને ભેંસ દોવા ન દે તો 2 શ્રીફળ વધારે હોય. ભલા માણે એમ કે ને કે 2 વધારે ભેહું લઈએ તો મને ક્યારેક જરૂર પડે તો કાળી રાતે કામ આવે. એવી શા માટે એવી માનતાઓ કરી, શા માટે એવા વિચાર યજ્ઞ કરવા જોઈએ? યજ્ઞનો અર્થ કેવા સંકલ્પ, ખરાબ સંકલ્પ કોઈનું ખરાબ થાય એવું નહીં. આપણા ઋષિએ કીધું સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ હોય. બધાનું કલ્યાણ થાય. કહ્યું છે હે મુનિવર, આપ તો બ્રહ્મ તત્વને અને વેદના સંપૂર્ણ મર્મજ્ઞને જાણનારા છો, માટે કહો ભગવાન આ સૃષ્ટિની ઉત્પત્તિ, એનું પાલન અને એનો સંહાર કેવી રીતે કરે છે અને આ કેવી રીતે સૃષ્ટિ એ ચલાવે છે. અને હે પ્રભુ, મને આ સમગ્ર સૃષ્ટિના જે બંધન છે એમાંથી તમે મુક્ત કરો. અને અનેક વિધ સૃષ્ટિનું વાત કરી છે. ત્યારે અનેક જીવ માટે થઈ અનેક સૃષ્ટિની જ્યાં વાત કરી ત્યારે કહ્યું છે કે આ જગતની અંદર ઘણું બધું જાણવા જેવું, ઘણું બધું સાંભળવા જેવું. હે પરીક્ષિત, મેં તને કીધું, હવે તારી શું ઈચ્છા છે બોલ. સુખદેવજીએ શિષ્યને જરાક આમ તપાઈશ હોય, ટપોયરો. બેનો માટીનો ઘડો લેવા જાય ગોરો, એટલે આમ ટકોરા મારે ને, હા બરોબર પાકો છે ને, પાણી ભરીને સીધો ફૂટી નહીં જાય ને, એમ સુખદેવજી મહારાજે શિષ્યને જરા આમ તપાઈશો કે હજી મનથી મજબૂત તો છે ને, એનું મન ડગે એમ નથી ને, એટલે એને બધા લોભ આપ્યા, બધી લાલચ આપી. પણ પરીક્ષિતે કીધું નહીં પ્રભુ, આપ જેવા સમર્થ સદગુરુ મને મળી ગયા, મારે આમાંથી કાંઈ નથી જોતું. નથી મારે સ્વર્ગનું રાજ્ય જોતું, નથી મારે ઇન્દ્ર થાવું. અરે પૃથ્વીનો રાજા તો હતો, એક ચકડી રાજા હતો, એ બધું છોડીને તો અહીં આવ્યો છો ગંગાને કિનારે. હવે મારે કાંઈ જોતું નથી, બસ માત્ર આપણું શરણ જોઈએ છીએ. અને ત્યારે સુખદેવજીના હૃદયમાં ખૂબ કરુણા ફૂટી અને સુખદેવજીએ એની મુક્તિની વાત કરી. એટલે કે ભાઈ મારે એક જ જોઈએ, જો બીજું કાંઈ જોતું હોય તો આપી દે. તો આટલી મહેનત સુખદેવજી કરત નહીં અને ત્યાંથી જ કામ પૂરું થઈ જાય કે હાલે ભાઈ લઈ જા. કેવી રીતે? કે આપણે સંસારી માણસ છીએ, આપણે ભગવાનના મંદિરે જઈને આપણે માગીએ ને કે ભગવાન સારામાં સારી એસી અને હીટર વાળી ગાડી આપો, એક સરસ મજાનો બંગલો આપો, લાખો કરોડો રૂપિયા આપો, ગાડીની સાથે સારી લાડી આપો. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ, તારી યોગ્યતા થશે ને મહેનત કરીશ એટલે ભગવાન ધીમે ધીમે બધું આપતા જાય. એ બધી વસ્તુ આપણે ભગવાન પાસે જઈને માગીએ, પણ ભગવાનને માગવાવાળા કેટલા? એ સાચો વૈષ્ણવ શાસ્ત્રમાં કીધું છે, ભગવાનને જ માગી લઈએ. પેલો પુરુષ વિદેશ કમાવા ગયો અને એનો વિદેશથી એ સમયમાં તાર આવ્યો અને કીધું કે હું આ તારીખે આવું છું. એની પત્નીને તારે શું જોઈએ છે? તારે ક્યાંય કપડાં મગાવવા હોય, ક્યાંય દાગીના મગાવવા હોય, એની સારી સારી જ્વેલરી મગાવી, તારે જે મગાવવું હોય તારે તું કે હું તારા માટે લઈ આવું. તો કે નહીં, બસ મારે તો તમે જોઈએ છે. તો પ્રેમ સાચો હોય. આપણે ભગવાનને બધા રમકડા આપી દઈએ ને, રમકડામાં આપણે ફસાઈ જઈએ છીએ. ગાડી, બંગલા, રૂપિયા, કોઈની સારી ઓફિસ, સારો બિઝનેસ, મનગમતી વસ્તુઓ, એમાં આપણે ફસાઈ જાય. ભગવાન કહે નાનું બાળક જેમ રમકડાથી રમતું હોય, પછી એની મમ્મી છે ને એને બહુ તેડે નહીં. દૂધની બોટલથી જો એનું કામ ચાલતું હોય તો મમ્મી એને ખોડામાં સુવડાવે નહીં કે ભાઈ થોડી વાર કામ કરી લઉં પછી નિરાતે વાત. પણ જે બાળક છે એ રમકડાના ફગોરા કરી દઈએ, દૂધની બોટલને ઘા કરીને ફેંકી દઈએ અને રડવા માંડી, મમ્મી માટે થઈને રડવા માંડે, તો મમ્મીને એ બાળકને માને ફરજિયાત એને તેડવો જ પડે, એમાં ચાલે જ નહીં. એમ આપણે પણ આપણી એવી લાયકાત કેળવીએ કે ભગવાન આપણે બોલાવે ને આમ ભગવાન આપણે બાસ ભરી લે, લાંબા હાથ કરે કે આવ દીકરા આવ. મંદિરે જાય તો એ રાજી થાય, આમ માત્ર ભિખારીની જેમ નહીં કે સવારમાં ઉઠીને જાય અને માગ્યા જ રાખીએ, પછી કંઈક ભગવાનને બહુ કંટાળે ને તો દઈ દઈએ. ઓલી વાત છે ને કે ભાઈ એક વ્યક્તિ રોજ લક્ષ્મીનારાયણના મંદિરે જાય, કાયમ માગે ભગવાન મને ગાડી આપો, બંગલા આપો, રૂપિયા આપો, આ આપો, તે આપો. એક દિવસ બહુ થયું ને લક્ષ્મીજીને કંટાળો આવ્યો. લક્ષ્મીજી કે ભગવાન કાયમ માગે છે, કે તમને કંટાળો નથી આવતો હોય કે? તો કે આવે તો છે કે તો દઈ દો નહીં કે વયો જાય. એટલે પછી એમ આપી દઈએ. કરુણા કરીને જે આપે, આપણા ઉપર પ્રેમ થાય અને જે આપે ને એ આપણે ઉગે. અરે લક્ષ્મી મૂઢ જને દદાસી દ્રવિણમ તો વિદ્વત્સુ કિમ મત્સરો.
એક વિદ્વાન માણસે લક્ષ્મીજીને ફરિયાદ કરી કે તમે અભિમાની છો, તમે બહુ ચંચળ છો, ચપળ છો, વિદ્વત શું કેમ મત્સરો? ત્યાં લક્ષ્મીજીએ કીધું કે ના હમ મત્સરિણી, હું અભિમાની નથી. ના હમ મત્સરિણી નચાપી ચપલા, હું ચંચળ પણ નથી ને ચપલ પણ નથી. અને નાસ્તી મેં મૂર્ખે રતી, મને કઈ મૂર્ખાઓ પ્રત્યે પ્રેમે નથી. વિદ્વાનો કીધું ભાઈ તો મૂર્ખાને ધન શા માટે આપો છો? અમે તો તમારા એટલા શ્રી સૂક્તના પાઠ કરીએ, લક્ષ્મીના અનુષ્ઠાન કરીએ, યજ્ઞ કરાવીએ, લલિતા સહસ્ત્રના પાઠ કરીએ, શ્રીયંત્ર ઉપર અભિષેક કરીએ, તોય તમે એને આપો? લક્ષ્મીજી કહે છે કે મને મૂર્ખા ઉપર પ્રેમ નથી. સાંભળો, મૂર્ખે ભ્યો દ્રવિણમ દદામિ સતતમ તત્કારણમ શ્રૂયતામ. એનું કારણ સાંભળો કે વિદ્વાન સર્વજનેષુ પૂજિત તનુઃ મૂર્ખસ્ય નાન્યા ગતિ. મેં તમને બુદ્ધિ આપી છે, તમે તો વિદ્વાન છો. અને વિદ્વાન છે ને એ કહેવાય છે કે સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. એક દેશનો રાજા કદાચ છે ને એના રાજ્યમાં પૂજાય, એના દેશમાં પૂજાય, બીજા દેશમાં જઈને કદાચ કોઈ માન ન આપે ને તો એ કહી ન શકે કે હું તમારો રાજા છું. પણ એક વિદ્વાન માણસ હોય, એક કલાવંત કલાકાર હોય, કલાવંત માણસ હોય, જ્ઞાની માણસ હોય, એ દુનિયામાં ગમે ત્યાં જાય. આપણે કહીએ ને પાટું મારીને પૈસા પેદા કરીએ ગમે ત્યાંથી. એને માટે લક્ષ્મીજી કહું મહેનત ન કરું. અને જો કદાચ આવા મૂર્ખાનું કંઈ ન આપું તો ખાય હું ભૂખા મરી જાય, એટલા માટે હું એને સંપત્તિ આપું. એટલે એમ કદાચ જો ભગવાન આપે તો આપણે હીન કક્ષાના ભક્ત કહેવાય, અને એમ સ્વીકારે એ ભક્ત નહીં. અરે મુક્તિની ના પાડી દીધી નરસિંહ મહેતાએ. હરિના જન તો મુક્તિ ન માગે જી હો જી, માગે જન્મો જન્મય અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે હો જી, માગે જન્મો જન્મય અવતાર રે. નિત્ય સેવા નિત કીર્તન ઓછવ એ નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, આ બ્રહ્મલોક બાનાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ. અરે મુક્તિની પણ ના પાડી દે, સામાન્ય સંપત્તિ. એ હરિ, એ સાચો હરિનો ભક્ત. એટલે એના હૃદયમાં કરુણા જાગી, અને જે જેવી ઈચ્છા કરે ને એને એવા વ્યક્તિ મળે, અને એવું મળી જ જાય. રાષ્ટ્રપતિ એક વખત જેલની અંદર ગયા, અને જેલની મુલાકાતે ગયા ને ત્યારે જેલરને કીધું કે મારે બધા કેદીને મળવું છે, મને બધા કેદીની મુલાકાત કરાવો. હવે રાષ્ટ્રપતિ જેવા રાષ્ટ્રપતિ જેલમાં જાય અને જે હુકમ કરે ને એ જેલરને ને બધાને માનવો પડે. એટલે ગયા ને ભાઈ પૂછ્યું, એક એકને મળ્યા ને ભાઈ તમને કાંઈ તકલીફ નથી ને? તો કોઈએ ના ન પાડી, બધાએ હા પાડી કે હા અમને તકલીફ છે. ઓલાને કે તને? તો કે મને તકલીફ છે. આ કે ઓલાને તો મને તકલીફ છે. એક એકને પૂછ્યું ભાઈ તને શું તકલીફ છે? તો કે ભાઈ મને વાંચવાનો બહુ શોખ છે, અને મને કાંઈક જો છાપાની વ્યવસ્થા થઈ જાય ને તો મને મજા આવે. અને અહીંયા કાંઈક લાઇટ ના આપે તો કંઈ નહીં, પણ સામાન્ય એક દીવો મળી જાય તો રાતના વહેલા મોડું થાય તો હું પડ્યો વાંચી શકું. રાષ્ટ્રપતિ હુકમ કર્યો કે આને કાલથી છાપું આપજો અને એક દીવો આપી દેજો. બીજાને પૂછ્યું તો કે ભાઈ મને બધું મળે છે પણ શરીરમાં જરાક હટોકટો, એટલે મને આ 4-5 રોટલીમાં પૂરું નથી થતું, થોડીક 4-5 રોટલી જો વધારી દો ને તો મને વાંધો ના આવે. આજ્ઞા કરી રાષ્ટ્રપતિ, ભાઈ આને 2-4 રોટલી વધારી દેજો. ત્રીજાને કીધું કે ભાઈ તને? તો કે હું બહુ ભણેલો નથી પણ મને રેડિયાનો બહુ શોખ છે. બીજું તો અહીં કંઈ કનેક્શન ના આવી શકે, થઈ શકે, પણ જો મને એક રેડિયો મળી જાય ને તો મને રેડિયો સાંભળવો બહુ ગમે. એટલે કીધું રાષ્ટ્રપતિ વાંધો નહીં, એને રેડિયો આપી દો. બધાને અલગ અલગ પૂછતા જતા હતા. એમાં એક કેદી એવો હતો, કીધું ભાઈ તને શું પ્રશ્ન છે, તું કેમ ગંભીર બેઠો છો? તો એને કીધું મહારાજ જિંદગી અંદર એક એવી ભૂલ થઈ ગઈ છે, અને એ ભૂલ કોઈ મારી અતિ ગંભીર ભૂલ નથી, છતાં મને જેલ પડી છે. આજથી હું સંકલ્પ કરું જિંદગીમાં હવે હું કોઈ જાતની ભૂલ નહીં કરું, હું સુધરી જઈશ, અને જો હું ભૂલ કરું ને તો તમે મને દેહનો દંડ આપજો.
મને તમે ફાંસીએ ચડાવી દેજો, મારા જીવનમાં હવે કોઈ હું ભૂલ નહીં કરું. અને રાષ્ટ્રપતિએ કીધું કે આ કેદી સાચો છે અને તમે છોડી દો. બંધનમાંથી મુક્ત થઈ ગયો. કહેવાનો હેતુ કે પોપટને તમે સોનાના પિંજરે પૂરો કે લોખંડના પિંજરે પૂરો, અંતે તો પિંજરું જ કહેવાય ને. એને મુક્ત કરી દીધો. એમ મુક્ત થવાની ઈચ્છા જો આપણી હોય તો એવા સદગુરુ મળે અને મુક્તિ પણ મળી જાય. એટલે આવા સદગુરુ જે મુક્તિ અપાવી શકે ને એના માટે થઈ આવો સુખદેવજી મહારાજે સરસ મજાનું મંગલાચરણ કર્યું છે. અને મંગલાચરણ કરી પછી પોતાની કથાનો પ્રારંભ કરે છે. નમઃ પરસ્મે પુરુષાય ભૂયસે સદોદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિના અંતર્ભવાયા નુપલક્ષ્ય વર્ત્મને નમો નમસ્તે જુસભાય શાશ્વતા વિદુર કાષ્ટાય મુયોગિના નિરસ્ત સામ્યા તિશયેન રાધશા સ્વદામની બ્રહ્મણિરંસ્યતે નમઃ. યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ્વંદનમ યદ શ્રવણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મસમ તસ્મે સુભદ્રશે નમો નમઃ. આવું સરસ મજાનું સુખદેવજી મહારાજે મંગલાચરણ કહ્યું છે કે કેવા ભગવાન શ્રી કૃષ્ણ નમન કરું છું કે જેનું કીર્તન કરવા માત્રથી, જેનું સ્મરણ કરવા માત્રથી અને જેમને વંદન કરવા માત્રથી લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મસમ. કલ્મસ અર્થાત પાપ, સદ્ય જલ્દી, શીઘ્ર, ઇન્સ્ટન્ટ પાપ વયા જાય. તરત જ નમસ્કાર કરો અને પાપ ધોવાઈ જાય, માત્ર એની દ્રષ્ટિ પડે. આવા ભગવાન શ્રી કૃષ્ણનું વંદન કરું છું. અને મારા સદગુરુદેવ રાધાજીને વંદન કરું છું. એમને રાધારાણી પણ એમના સદગુરુદેવ છે, એમને વંદન કર્યા છે, સંતો પાસેથી સાંભળેલું છે અને ગુરુદેવ પાસેથી પણ સાંભળ્યું છે. આખા એ કથાની અંદર ક્યાંય રાધા શબ્દ ક્યાંય એનો ઉલ્લેખ કરવામાં નથી. આમ તો કોઈ ગોપીઓના પણ નામ નથી લખ્યા, વિશેષ સંકેત કર્યો છે માત્ર. પણ સુખદેવજીના ગુરુ છે એ રાધાજી છે અને એ રાધસા શબ્દનો અહીં પ્રયોગ કર્યો છે. સુખદેવજીએ થોડા શ્લોકની અંદર મંગલાચરણ કર્યું છે. કહે છે કે વધારે કદાચ શ્લોક બોલે અને વધારે જો સુખદેવજી મહારાજ એનું સ્મરણ કરે ને એમાં ગુરુદેવનું, તો સુખદેવજીને સમાધિ લાગી જાય અને પરીક્ષિતને કથા સંભળાવવાની રહી જાય. આવા સમયે અને સુખદેવજી મહારાજ છે મંગલાચરણ કરી અને બ્રાહ્મણ આદિ 4 વર્ણની વાત કરે છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને શૂદ્ર આવા 4 પ્રકારની ઉત્પત્તિ કરી છે અને અનેકવિધ સૃષ્ટિની ઉત્પન્ન કરી છે. અનેક સૃષ્ટિ બતાવી છે અને અનેક પ્રકારના દેવતાઓના સ્વરૂપ બતાવ્યા છે. અનેક શાસ્ત્રની વાતો કરી છે. ત્યારબાદ કહે છે કે આ સૃષ્ટિ સ્થૂળ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ, અનેક પ્રકારની સૃષ્ટિ છે, પણ બધી જગ્યાએ ભગવાનનો આ સૃષ્ટિની અંદર વાસ છે. કેટલું એનું વર્ણન કરું. અને એ જ વસ્તુ એ ટુકડાજી મહારાજ છે, એમને પોતાના એક ભજનની અંદર નાની એવી 2 લાઈનની અંદર વર્ણન કર્યું. સૃષ્ટિ કેવી છે, કેવી ભગવાને સૃષ્ટિ બનાવી છે. हर देश में तू, हर वेश में तू, हर देश में तू, हर वेश में तू, तेरे नाम अनेक तू एक ही है, तेरे नाम अनेक तू एक ही है. हर देश में तू, हर वेश में तू, हर देश में तू, हर देश में तू, तेरे नाम अनेक तू एक ही है, तेरे नाम अनेक तू एक ही है. सागर से उठा बादल बनकर, सागर से उठा
गहरी कहीं नहर बनी नदिया गहरी नहर बनी नदिया गहरी कहीं नहर बनी नदिया गहरी तेरे दिन पसार तुए कहीं तेरे दिन पसार तुए हर देश में तू हर वेश में तू हर देश में तू हर देश में तू तेरे नाम अनेक तू एक ही है तेरे नाम अनेक तू एक ही है अरे कैसे क्या સમુદ્ર નદીઓ પર્વતો એ બધું ભગવાનનું સ્વરૂપ છે અને જેમ સમુદ્રની અંદરથી સૂર્યનારાયણ છે એ જળને વરાળ રૂપે એને ખેંચે છે અને વર્ષા રૂપે પાછું આપે છે એ પ્રકૃતિ છે એ ભગવાનનું સ્વરૂપ છે અને એ પ્રકૃતિ છે આપણી ભગવત તત્વના સ્વરૂપે આપણી સેવા કરે છે मिट्टी से बना मिट्टी से अणु परमाणु बना इस दिव्य जगत का रूप लिया 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 कहीं पर्वत वृक्ष विशाल बना 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 सौंदर्य तेरा तू एक ही है सौंदर्य तेरा तू एक ही है हर देश में तू हर वेश में तू हर हर देश देश में तू हर देश में तू तेरे नाम अनेक तू एक ही तेरे नाम ने तू एक ही है કહે છે क्या માટીની અંદર અણુ પર સ્વરૂપ હે પ્રભુ આપ વ્યાપ્ત છો આપ ક્યાંક નદીના રૂપમાં છો ક્યાંય પર્વતના રૂપમાં છો ક્યાંય વૃક્ષના રૂપમાં છો તો કોઈ સાગરના રૂપમાં છો આ આખી સૃષ્ટિ છે હે ઈશ્વર એ તમારી બનાવેલી છે અને તમારી રંગભૂમિ છે यह दृश्य दिखाया है जिसने यह दृश्य दिखाया है जिसने यह है गुरुदेव की परम कृपा यह है गुरुदेव की परम कृपा टुकड़ा कहे ओ रतो कोई नहीं टुकड़ा कहे ओ रतो कोई नहीं बस तू और मैं दोनों एक हैं बस तू और मैं दोनों एक ही हैं हर देश में तू हर देश में तू हर देश में तू
हर वेश में तू तेरे नाम अनेक तुए तेरे नाम अनेक तू एक ही है तेरे नाम अनेक तुए कहिए तेरे नाम अनेक तू एक ही है तेरे नाम अनेक तुए कहिए तेरे नाम अनेक तू एक ही है અરે અરે એકવાર જોરદાર તાળી આપો અમારા સંગીતકારો માટે. રાગ ફેરવી સદા સુહાગીની. કુશળ સંગીતનો કહે છે, સંગીતકારો કહે છે કે તમે ગમે ત્યારે ગાઓ, ગમે ત્યારે સાંભળો, મજા જ આવે, સદા સુહાગીની. આવી સરસ મજાની આ કથાની અંદર અનેકવિધ સૃષ્ટિનું વર્ણન કર્યું. ચતુશ્લોકી ભાગવતની કથા કહી છે. અવેવા સમેવાગ્રે નાન્યદ્યત સત સત્પરમ પશ્ચાદહમ જદે તચ્ચ યો વસિષ્યે વસો. બીજા ઋતરથેયમ પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાત આત્મનો માયા યથા તમઃ યથામહંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ઠાન્ય પ્રવિષ્ઠાની તથા તેષુ ન તેષ્વહમ. કહે છે કે આ સમગ્ર સૃષ્ટિની અંદર જે કાંઈ દેખાઈ રહ્યું છે એ પ્રભુ કહે છે મારા દ્વારા જ ઉત્પન્ન થયું છે અને સમગ્ર સૃષ્ટિની અંદર હું જ વ્યાપ્ત છું, બીજું કાંઈ છે નહીં. એ સદ અસદ રૂપે હું જ રહેલો છું. અને કહે છે યથા મહાંતિ ભૂતાની. આ જેમ વાત પંચતત્વ છે, પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ જે દ્રશ્યમાન છે, એવી રીતના જ મનુષ્યના શરીરની અંદર છે, એની અંદર જ હું રહેલો છું. અને એવી અનેક પ્રકારની ભગવાને સૃષ્ટિની રચના કરી અને ભાગવતજીના 10 લક્ષણની વાત કરી છે. બીજો સ્કંદ છે ને એ થોડોક જ્ઞાન વિભાગ છે, એટલે સાચું ઘી જેને કહેવાય ને. આમ તો શ્રીમદ ભાગવત કથા એ પરમહંસોની સંહિતા છે. અષ્ટાદશ જે પુરાણ છે એ શાસ્ત્રો છે એ બધા, પણ ભાગવત છે પરમહંસોની સંહિતા છે. માટે આવો આ દ્વિતીય સ્કંદના એ 10મો અધ્યાય અને એના પ્રથમ શ્લોકની અંદર આપણે ભગવાને ભાગવતજીની અંદર 10 પ્રકારના લક્ષણ બતાવ્યા છે, એની વાત કરી છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મૂતયઃ મન્વંતર ઈશાનુ કથા નિરોધો મુક્તિરા. આ ભાગવતજીના 10 લક્ષણ: સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 લક્ષણ અંતર્ગત શ્રીમદ ભાગવતજીની કથા. અને ભગવતા ઉદિતમ પ્રોક્તમ, ભગવતા ઉદિતમ પ્રોક્તમ, ભગવાન શ્રી કૃષ્ણના મુખમાંથી જે પ્રગટેલી કથા એ શ્રીમદ ભાગવતની કથા. અને શ્રીમદ ભગવદ્ ગીતા વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે આ 2 જ ધર્મગ્રંથ એવા છે જેની આગળ શ્રીમદ લાગે છે. બીજા ધર્મગ્રંથમાં ક્યાંય શ્રીમદ રામાયણ, શ્રીમદ દેવી ભાગવત, શ્રીમદ વિષ્ણુ પુરાણ, શ્રીમદ શિવ પુરાણ એવી કલગી નથી લગાડી. ને એટલા માટે જ ભાગવતની અંદર શ્રીમદ શબ્દ, કારણ કે બીજા બધા પુરાણોના 5 લક્ષણ છે.
શ્રીમદ ભાગવતના 10 લક્ષણ છે. પુરાણમ પંચલક્ષણમ. વંશો મન્વંતરા સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચેવ પુરાણમ પંચલક્ષણમ. આ પુરાણના 5 લક્ષણ બતાવ્યા છે. એની અંદર અનેક લક્ષણો બતાવ્યા છે. અને આ 10 લક્ષણ વાળો ગ્રંથ શ્રીમદ ભાગવત એ પરમહંસની સંહિતા અને એ અમૃત સમાન જે કથા છે સુખદેવજી મહારાજ છે. આવો આગળ આ દ્વિતીય સ્કંદની કથાને આપણે પૂર્ણ કરીએ અને તૃતીય સ્કંદની કથામાં આપણે પ્રવેશ કરીએ. પેલા ખાલી 2 નામ હરિનામ 2 મિનિટ સુધી આપણે હરિનામ સંકીર્તન કરીએ. હે ભજો મુકુંદ હે ભજો માધવ મુરારી હે ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી હે ગાઓ ગોવિંદ ગોપાલ ગિરધારી એ સમયસર ઊભા થઈ જાય, કારણ કે આપણી પાસે વધારે રાસ માટે સમય નથી. આ તો થોડી વાર આપણે દ્વિતીય સ્કંદની કથા એ થોડી ભારી કથા હતી, એમ લાગ્યું કે જરાક વધારે ગંભીર જોયા બધાને. હા, એમ જરાક આમ ફ્રેશ થઈ જાય, હળવા થઈ જાય. આપ સર્વે આમ હસો છો તો કેવા સુંદર લાગે. 2 મિનિટ માટે બસ હરિનામ સંકીર્તન અને ભગવાનના નામમાં આપણે રાસ લઈએ.
માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ મોરારી ગિરધારી 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 રે શ્યામ બનવારી ગિરધારી રે શ્યામ બનવારી મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી જો મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ મોરારી ગિરધારી 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 રે શ્યામ બનવારી ગિરધારી રે શ્યામ બનવારી મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી ભજો માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી 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 હરે ગિરધારી શ્યામ ગિરધારી મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી ભજ મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી 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 ભજ મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી ભજ મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ મોરારી ભજ મુકુંદ માધવ ગિરધારી ભજો મુકુંદ માધવ ગિરધારી ભજ મુકુંદ માધવ ગિરધારી દ્વારિકા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેમ થાય છે? વાંધો નહીં, એમાં તમારો કઈ દોષ ન કહેવાય. પાવર છે એ કુદરતની દેન છે, અને એ માણસમાં ક્યારેક વધઘટ થાય રામભાઈ, હે તો આ કુદરતી રીતથી થાય, એમાં શું નવાય. માણસમાં સમજદારી હોય તોય ઘણી વખત વધઘટ થઈ જતો હોય. આપણે થોડુંક સમજીએ. સૌને સારું કરવું હોય ને, કોઈ એવું હોય કે ભાઈ મારું પરફોર્મન્સ નબળું જાય એમ, એટલે એ લોકોનો વિષય છે. એને દિવસે દિવસે ભાઈ માણસો અમારા વખાણ કરે, પણ પરિસ્થિતિ પ્રમાણે જેવી અનુકૂળતા હોય એમાં પણ ભગવાનની જે કાંઈ ઈચ્છા અને મરજી. આવો આપણે ફરીથી હવે ખૂબ શાંતિથી જેવી રીતના પેલા કથા સાંભળતા હતા એવી રીતના જ આપણે ફરીથી ભગવાનની કથાની અંદર જોડાઈએ. એવમે તત્પુરા પુષ્ટો મૈત્રેયો ભગવાન કિલ છત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમેધિના. કહે છે કે ત્રીજા સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર કે સૌ પ્રથમ સુખદેવજી મહારાજ એ કથા કરતા કહે છે કે હે પરીક્ષિત, હવે તો આ કથા સાવધાન થઈને સાંભળ. ભગવાનને પાંડવોના દૂત બની અને હસ્તિનાપુરના એ રાજ્યની અંદર શા માટે જવું પડ્યું, અને ભગવાને દુર્યોધનના મેવાનો ત્યાગ કર્યો, 56 ભોગનો ત્યાગ કર્યો. એ કથા હે પ્રભુ આપ મને સંભળાવો. પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન મૈત્રેય સાથે વિદુરજીનો મેળાપ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો, આવી અનેકવિધ કથાઓ છે. ત્યારે સુખદેવજી મહારાજ છે આપણે સૌને એ મહાભારતની કથામાં લઈ જાય છે. મહાભારતની કથાની અંદર પ્રવેશ કરાવે છે અને કહે છે યદા તુ રાજા સ્વસુતાનુ સાધુ પુષ્ણં ન ધર્મે ન વિનષ્ટ દ્રષ્ટિ ભ્રાતુર્યવિષ્ટ સુતાન વિબંધુ પ્રવિશ્ય લાક્ષા ભવને દદાહ. કહે છે કે જ્યારે કૌરવોએ પાંડવો પર અનીતિ કરી, દુરાચાર કર્યો, અરે સગા ભાઈઓ હોવા છતાં એની સાથે છેતરપિંડી કરી, અને રાજ તો પાંડવોનું હતું અને કૌરવોએ હડપી લીધું, કારણ કે પાંડુ રાજા એને પાંડુ રોગ થયો હતો અને એને કારણે થઈ એ રાજગાદીએ બેસી ન શકે એમ હતા. અને ધૃતરાષ્ટ્ર છે એ આંધળો હતો, પણ સગા ભાઈઓ અને ત્યારે એ પાંડવો નાના હતા એટલા માટે થઈ દુર્યોધન આદિએ એ પોતાના પુત્રના મોહમાં અંધ બની અને એ પુત્રના મોહ બની અને કૌરવોએ પિતા ધૃતરાષ્ટ્રએ દુર્યોધનના કહેવાથી એ રાજ્ય હડપી લીધું, રાજ્ય લઈ લીધું. કેવો એના ઉપર અત્યાચાર કર્યો. ભીમને ઝેરના લાડુ આપ્યા, પાંડવોને જુગાર રમવાનું કહ્યું અને જુગારની અંદર એ કપટ કર્યું, કપટથી એ જુગારની અંદર એને હરાવ્યા છે. અને ત્યારબાદ અનેક વખત એના ઉપર એવા પ્રયોગો કર્યા કે
કે પાંડવો છે એનું રાજ્ય પણ લઈ લીધું, અરે દ્રૌપદીના ચીરહરણ કરવાની કોશિશ કરી, અનેક રીતથી એને પાંડવોને કૌરવે હેરાન કર્યા છે. તો હે પ્રભુ, એ શા માટે હેરાન કર્યા? અને ભગવાને કીધું છતાં દુર્યોધન માન્યો નહીં. તો પછી ભગવાનને દુર્યોધનને મનાવવા માટે થઈને જવું પડ્યું. એવી કથા મેં સાંભળી છે, એવી કથા મેં સાંભળી છે. તો હે પ્રભુ, આપ વિસ્તારથી આ કથા મને કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યા કે કૌરવો, આ રાજ્ય તમારું નથી, રાજ્ય તો પાંડવોનું છે. તમે હડપી લીધું છે, પણ એ તમારા ભાઈઓ છે, એના જીવન નિર્વાહ થાય એટલું તો તમે કમસે કમ એને આપો. અરે વધારે કંઈ ના આપો તો કાંઈ નહીં, પણ માત્ર એને તમે 5 ગામડા તો આપો, જેથી કરીને જીવન નિર્વાહ થાય. ત્યારે દુર્યોધન બોલ્યો, અરે આ તો વીર ભોગ્યા વસુંધરા અને શુચ્યગ્રમ ન દાસ્યામી વિના યુદ્ધે ન કેશવ. એ પણ અમારા ભાઈઓ ક્ષત્રિયના દીકરા છે, એના બાવડામાં બળ હોય ને તો યુદ્ધ કરીને લઈ લઈએ, મેં એમ નહીં દઈએ. દુર્યોધને ના પાડી દીધી. ભગવાને સમજાવ્યા કે રેવા દે દુર્યોધન, આમાં તારું કલ્યાણ નથી. પણ માને તો થોડોક દુર્યોધન કહેવાય. ભગવાન જેવા ભગવાનને ઓળખી ન શક્યો. નહીતર અર્જુન ને દુર્યોધન બંને ભગવાનની સાથે રહેતા હતા, પણ એ ઓળખવા માટે આંખ હોવી જોઈએ ને. ઘણી વખત આપણા સમાજમાં પણ એવા વ્યક્તિ હોય, આપણા લતામાં રહેતા હોય, આપણા એરિયામાં રહેતા હોય, આપણા સમાજમાં રહેતા હોય, તેજસ્વી વ્યક્તિ રહેતા હોય, પણ ઘણી વખત આપણે એવી ભૂલ કરી બેસીએ, આપણી આંખ એને ઓળખી ન શકે કે આ વ્યક્તિની અંદર કેટલું તત્વ પડ્યું છે, કેવું તેજ પડ્યું છે. એ તો એની કિંમત ક્યારે થાય? એ વયા ગયા પછી એની ખોટ દેખાય કે જો આ વ્યક્તિ હોય ને તો આ પ્રસંગની આજ રોનક કંઈક જુદી હોય. દુર્યોધન ઓળખી ન શક્યો. ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, તો જેવી તારી ઈચ્છા છે એવું થશે, તથાસ્તુ કીધું ભગવાને. અને કીધું કે આવતીકાલે આવજો, આપણે ગોષ્ઠી કરીએ અને જે કાંઈ નિર્ણય લેશું. એટલે એ ભગવાનના મહેલની અંદર દુર્યોધન ને અર્જુન બંને જાય છે. ત્યારે ભગવાન સૂતા છે અને દુર્યોધન આમ મસ્તક પાસે ઊભો છે અને અર્જુન સામે જઈને ઊભો છે હાથ જોડીને. ભગવાને કહ્યું કે આવો આવો અર્જુન, આવો આવો ધનંજય આવો. દુર્યોધન કે હું અહીં આવ્યો છું. કારણ કે ભગવાન સીધી આંખ ખોલી, દ્રષ્ટિ સામે એના ઉપર આંખ પડે ને, પાછળ ઉભો એના ઉપર થોડીક આંખ પડે, એના ઉપર થોડીક દ્રષ્ટિ પડે. પણ શાસ્ત્રમાં કહ્યું છે કે દેવતાઓની, આપણા ઈષ્ટદેવની, આપણા આરાધ્ય દેવ હોય, આપણાથી કોઈ વડીલ હોય, વિદ્વાન હોય, એના ચરણમાં ઉભાય, એના મસ્તક ઉપર ન ઉભાય, એની સન્મુખ રહેવાય, એનાથી વિમુખ ન થવાય. સન્મુખ રીએ એને મળે, વિમુખને થોડુંક મળે કાંઈ. એટલા માટે તો સન્મુખનું મહત્વ છે. દુર્યોધને કીધું હું પણ આવ્યો છું પ્રભુ. ભગવાન કે આવ દુર્યોધન, તું પણ. આશ્વાસન આપ્યું, દુર્યોધનને ત્યાં બેસાડ્યો અને બંને સાથે ભગવાન ગોષ્ઠી કરે છે. ભગવાન એમને સમજાવે છે કે દુર્યોધન, હજી તમે સમજી જાઓ, પાંડવોને તમે રાજ્ય થોડું ઘણું આપો, એનો જીવન નિર્વાહ થાય ને એટલું કમસે કમ તમે એને આપો. દુર્યોધને ના પાડી દીધી અને ભગવાન કહે છે કે કાંઈ વાંધો નહીં. ભગવાન કહે કે હું આવતી કાલે તારા હસ્તિનાપુરમાં તું સભા ભરજે અને હું તારે ત્યાં આવીશ અને આપણે ગોષ્ઠી કરશું. તારા મંત્રીઓ ત્યાં હશે, ધર્મગુરુ હશે, તું રાજા છે એટલે રાજ્ય સાથે તું ત્યાં આપણે એ ચર્ચા કરશું, જેથી કરી કોઈને એમ ન થાય કે અમને કીધા વગર આવા બધા નિર્ણયો લઈ લીધા છે, યુદ્ધના નિર્ણયો લઈ લીધા છે. કારણ કે ભગવાનને ખબર હતી યુદ્ધ થવાનું જ છે. આપણે આ કથાની એક નાની એવી મીટિંગ કરતા હોય તો એ બધાને ફોન કરવા પડે. લાખાભાઈને ફોન કરો, લખુભાઈને ફોન કરો, રામભાઈને ફોન કરો, મંડપવાળાને બોલાવો, સિદ્ધેશ્વર સાઉન્ડવાળા ભાઈને બોલાવો, યજમાનોને બધાને બોલાવો. ભાઈ આ નિર્ણય લીધો છે એ બરોબર છે ને, તમને સર્વમાન્ય છે ને, અને હજી કાંઈ ખૂટતું હોય તો તમે આમાં સહમતિ આપજો. કારણ કે બધા વ્યક્તિ મળીને કામ કરે તો સારું થાય. એટલે ભગવાને નિર્ણય લીધો કે કીધું કે કાલે તારા રાજ્યની અંદર સભા ભરજે અને સભાની અંદર આપણે નિર્ણય લેશું. બીજે દિવસે સવારે ભગવાન એ વિષ્ટિ કરવા માટે જાય છે. તો રાજ્યની અંદર જ્યારે આમ પ્રવેશની તૈયારી કરે છે ત્યારે શકુની છે એ બીજાને કૌરવોને સમજાવી દે છે કે ભાઈ બીજાને જીતવા તો હજી સહેલા પડશે, પણ આ કૃષ્ણ ભગવાન છે ને
ઈ યમ મંત્રીનો વૈદુરિકમ વદંતી, વૈદુરિકમ ઈ જાદુગર છે ઈ કે. એટલે એનું તમે ધ્યાન રાખજો, કારણ કે એને શકુનીનો અનુભવ બહુ થઈ જાય. શકુની એવો કપટી હતો કે ગમે તેને પરાસ્ત કરી શકે, એ એવી કૂટ વિદ્યા જાણતો હતો. તો ભગવાન કૃષ્ણને જોવે ને એટલે શકુની ગલી બદલાવી નાખ્યો. એને કીધું આનું તમે ધ્યાન રાખજો. તો કે એને શું કરવું? તો કે આપણે આવે ને એટલે એવા મોટા મોટા આમ કલાકારોને બોલાવીએ, એવી મોટી આમ સભા બોલાવીએ અને એવું મોટું આપણે એનું સ્વાગત કરીએ ધામે ધૂણે. અને કૃષ્ણને એમ થાય કે ભાઈ ભાઈ કે આવું સ્વાગત તો મારું કોઈ દી કોઈ નથી કર્યું. તો એને ખબર છે આનું નામ જ મોહન છે એમ. અને સરસ મજાની એ સરઘસ ભગવાન માટે થઈ સ્વાગતની તૈયારી કરી, શોભાયાત્રાની તૈયારી કરી. આગળ એ બધા વાજિંત્ર વગાડવાળા જાય છે. હવે એ સરસ મજાનું સરઘસ નીકળ્યું અને અંદર વાજા વગાડવાળા, ગંધર્વની જેમ નૃત્ય કરવાવાળા સરસ મજાની એ કુંવારીઓને આગળ એ માથે કળશ લઈ અને જાય છે. અબિલ દુલાને આમ થોડું ઉડે છે ભગવાન માટે થઈ અને બહુ મોટો સરસ મજાનો શણગારેલો રથ મોકલો. ભગવાને કીધું કે અરે દુર્યોધન, હું તો દૂત બનીને આવ્યો છું અને દૂતની એવી બધી થોડીક સેવા હોય. શકુની સાંભળે એમ કીધું એટલે શકુનીને ખબર પડે. કીધું ભગવાને કે દૂતની આવી બધી સેવા ન હોય. દુર્યોધને કીધું ભલે પ્રભુ, મારો ભાવ છે. તો કે ભગવાન કે હું તારો ભાવ જાણું છું, તારો કેવો ભાવ છે. આગળ બધા રાજાઓ ચાલે છે, સભાની વચ્ચે જે આમ જાય છે ત્યાં આગળ જઈ અને ભગવાનનો ત્યાં પ્રવેશ થાય છે હસ્તિનાપુરની અંદર. અને સરસ મજાના એ રાજ સિંહાસનો બિછાવ્યા છે અને એ રાજાની સભા ભરી. રાજ્યસભાની અંદર ભગવાનને એક સરસ મજાનું ઊંચું આસન આપવામાં આવ્યું છે. કહે છે ભગવાન કે હું તો દૂત બનીને આવ્યો છું, મારી એટલી બધી સેવા. ભીષ્મ બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે, દ્રોણાચાર્ય બેઠા છે અને અનેક મંત્રીઓ બેઠા છે, વિદુરાદી. ત્યારે ભગવાન રજૂઆત કરે છે, કહે છે કે હે કૌરવો, હજી પણ તમે સમજી જાઓ, પાંડવોનું જીવન નિર્વાહ થાય ને માત્ર એટલું તમે આપી દો. પણ દુર્યોધન છે બધા સામું જોવે છે, બધાને ઈશારા કરે છે કે હા નહીં પાડતા કોઈ. પહેલાથી જ કહી દીધું હતું. ભીષ્મ પણ આ નીચું જોઈને બેઠા. એને સમજાયો પણ દુર્યોધન સમજો નહીં. મોટા મોટા નીતિજ્ઞ વિદુર એના મંત્રી હતા. ભલે વિદુરને એને કાઢી મૂકતા દુર્યોધને, કારણ કે કીધું તું વિદુરે ધૃતરાષ્ટ્રને કે આ તમારો દુર્યોધન છે ને એ કલયુગનો અવતાર છે. તમે ખોટા પુત્ર મોહમાં પાંગડા બન્યા છો. તમે આને રાજ્ય સત્તા ન સોંપો અને આ નિર્ણયો લે ને ખોટા લે છે. તમને પુત્રનો મોહ છે. હવે આ વાત છે દુર્યોધનના કાને પહેલા પડી ગઈ છે. એટલે વિદુરજીને પહેલાથી જ કાઢી મૂક્યા હતા. અને છતાં વિદુરજી એવા યોદ્ધા, કદાચ દુર્યોધનની સામે આવે ને તો દુર્યોધનનું શું આવે? અનેક દુર્યોધન થાય ને તો એક વિદુરને પહોંચે નહીં. પણ વિદુર મંત્રી કેવો હોવો જોઈએ? એને કાઢી મૂક્યા ને છતાંય પોતાના ધનુષ અને બાણ છે ને એ પોતાના ઘરના દ્વાર પાસે રાખીને ગયા કે ભલે તે મને કાઢી મૂક્યો પણ હું વિદુર છું, હું તારી સામે લડીશ નહીં. એમ અમારા ધનુષ્ય મૂકીને જાઉં છું. વિદુરજી છે ગામની બરોબર ઝૂંપડીવાળી રહે છે. વિદુરે પણ સમજાવ્યું, દુર્યોધન માયનો નહીં. ભગવાને એ ગોષ્ઠી કરી અને વિષ્ટિ કરી કહ્યું તો કંઈ વાંધો નહીં, આવતીકાલે હવે યુદ્ધ જ કર્યા. બીજે દિવસે કહે છે કે હવે તમે યુદ્ધની તૈયારી કરજો. એવા સમયે દુર્યોધન એનું અનેકવિધ સ્વાગત કરે છે. તો બધા એના મહેલ બતાવે છે, એના બધા અલગ અલગ એના કમરાઓ બતાવે છે કે ભગવાન અમારું ડ્રોઈંગ રૂમ, અમારો બેડરૂમ, અમારા છોકરાઓ માટે ટીચિંગ રૂમ, અલગ અલગ બધા એના શિક્ષકો ભણાવવા આવે. અમારા અલગ અલગ બધા મહેલની અંદર બધા કમરાઓ. ભગવાન એને ના નથી પડતા, ભેગા જાય છે. હવે લક્ષ્મીનો પતિ એને આ ઐશ્વર્ય બતાવો, એને એમ જોઈ માની જાય અને આપણા પક્ષે રહ્યો હતો. ભગવાને તો કહી દીધું હતું કે તારે જે માગવું હોય માગી લે. દુર્યોધને પહેલાથી જ નક્કી કર્યું હતું કે મારે અક્ષોયની સેના જોઈએ છે. અર્જુને કીધું મારે ભગવાન તમે જોઈએ નથી. ભગવાનને તો ખબર જ હતી આ તો વિષ્ટિ કરવા માટે આવ્યા હતા ખાલી. ત્યારે પણ ભીષ્મ પિતામહ આદિએ સમજાવ્યું કે ભાઈ તો રહેવા દે. ન માન્યો. ભગવાન કહ્યું કે
કે હાલો દુર્યોધન, હવે મને ભૂખ લાગી છે, અમારે બહાર જવું છે. ત્યારે કીધું દુર્યોધને કે પ્રભુ, અરે રાજમહેલ છોડી ક્યાં બહાર જાઉં છું? કહે છે કે મેં તમારા માટે 56 ભોગ બનાવ્યા છે. ભગવાને ઈશારો કરી દીધો, કહી દીધું કે હવે મોડું થાય છે, જલ્દી કરે. આ બધું મેં બહુ જોયું. દુર્યોધન આગ્રહ કરે છે, ભગવાન ના પાડે છે કે રહેવા દે ભાઈ. કારણ કે બે જ પરિસ્થિતિમાં કોઈને ઘરે જમાય. એક, જો કોઈને સામેવાળાના આપણા પ્રત્યે પ્રેમ હોય, અને બીજું આપણો પ્રાણ સંકટમાં હોય. મને નથી તારાથી ભય. હાવ કીધું દુર્યોધન, મને તારાથી ભય નથી. છતાં દુર્યોધન કહે છે, ભગવાન થોડુંક જે કાંઈ લઈ લ્યો ને, મેં તમારા માટે 56 ભોગ કેવી કેવી વાનગીઓ બનાવી છે. ભગવાન કહે છે કે દુર્યોધન રહેવા દેશે, મને તારાથી ભય નથી, અને તને કઈ મારા પ્રત્યે પ્રેમ પણ નથી, હું તારે જમવા બેસું. ભગવાન એને ના પાડી, એના મેવાનો ત્યાગ કરીને આગળ ચાલ્યા. હવે સાથે ઉદ્ધવજી છે, અને કીધું કે પ્રભુ, તમે આવા 56 ભોગનો ત્યાગ કર્યો, આ મેવા મિષ્ટાનનો ત્યાગ કર્યો, મારા પેટમાં હનુમાનજી કૂદકા મારે છે, તમે એવું ક્યાંક હાથો પાડો, જેને નહીં આ પાડો. જમવું તો જોઈએ ને કાંઈક, આમ નામો ભૂખ્યા જાય હું પાછા. ભગવાને કીધું ધીરજ રાખો, આપણો એક ભક્ત છે, અને એ ભક્ત છે આપણી રાહ જોઈને રહ્યો છે, અને એને ઘરે આપણે જાશું, અને ત્યારે આપણે ત્યાં જઈને ભોજન લેશું. અને એ સમયે ભગવાને કીધું કે ઉદ્ધવ, મારો એક ભક્ત છે, એ આપણી સેવામાં હતો. તને ખબર નથી, જ્યારે આપણી આ સરસ મજાનું સરઘસ શોભાયાત્રા હતી ને, ત્યારે અમે બે આંખોથી વાત કરી લીધી. જ્યારે ભગવાનની શોભાયાત્રા ચાલુ હતી ને, ત્યારે વિદુર અને એમના પત્ની વિદુરાણી એના સામે ભગવાને દ્રષ્ટિ આપી, અને દ્રષ્ટિ માથેથી ઈશારો કરી દીધો. જે કાયમ હારે રહેતા હોય ને, જે કાયમ ભગવાનનું ભજન કરતા હોય ને, ભગવાન એના માટે થઈને ધક્કો ખાય. અને જે વ્યક્તિ કાયમ એકબીજાની સાથે રહેતા હોય, સામાન્ય માણસ છે, એની આંખનો ઈશારો સમજી જાય, તો આ એનો ભક્ત ભગવાનનો ઈશારો ન સમજે. ભગવાને કહી દીધું તું હું તમારે ત્યાં આવીશ. અને ભગવાનનો ભક્ત છે. કોણ છે? કહે છે, ચાલુ ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, આલો ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, હાલો ઘરે જાય. દુર્યોધનને ખબર પડી ગઈ કે હવે હસ્તિનાપુરમાં ક્યાંય તો જમશે નહીં, કોને ઘરે જશે? તો કે બારોબાર વિદુર રહે છે. એટલે એના માણસોને મનાઈ કરી દીધી કે આજે વિદુરજીને ઘરે જે સીધો અન્ન પહોંચાડવામાં આવે છે ને, આજ દેતા નહીં. ભલે વિદુરને વિદુરાણી ભૂખા દે, એની પાસે જે કાંઈ ફળ કે હોય એના ઘરમાં પડ્યું તો ખાઈ લેશે. મારે ઘરે આજે જમ્યા નહીં ને, આજે એને અન્ન. પણ ભગવાનને ખબર હતી કે મારા ભક્તને ત્યાં કેવો ભાવ છે, મારે એને ત્યાં જવું છે. કહે છે, તૂટેલ જે ખાટલી, ફાટેલ જે ગોદડી, તૂટેલ જે ખાટલી, ફાટેલ જે વિદુર
ત્યાં બહુ સુવિધા ન હોય, સુખ ન હોય, રાજમહેલ ન હોય, પણ એનો ભાવ કેવો છે? વિદુર અને વિદુરાણી ભગવાનની રાહ જોવે છે. ભગવાન ત્યાં જાય ત્યાંની પાસે જે કાંઈ ખાટલાની વ્યવસ્થા છે, જેવા સાદા ગોદડા છે એ ત્યાં પાથરી દે છે. અને વિદુરાણી તો વિદુરને કહે છે આપણી પાસે કાંઈ નથી, આપણી પાસે ભગવાનને જમાડવા માટે આપણે સોય ના આપી શકીએ. હે ભગવાને કીધું આ દુર્યોધનના ઉટા મોટા મેલ છે, પણ જ્યાં મને ચેન ન પડે, જ્યાં મને સુખ ન થાય, મને મજા ના આવે. અને વિદુરના ઘરમાં તો કાંઈ હતું નહીં. વિદુરે કહ્યું કે હું થોડી વારમાં ભાજી લઈને આવું છું. બાજુમાંથી વાડામાંથી વિદુરજી ભાજી લેવા માટે થઈને ગયા છે. અને વિદુરાણી છે એ તો એવા પ્રેમમાં આવેશ થયા, કેળું લઈને કેળાની છાલ ખોલે છે અને કેળાનો ગર્ભ હોય ને એને ફેંકી દે. ભગવાનની સામે જોતા જાય ને ભગવાનને છાલ ખવડાવે છે. ભગવાને કેળાની છાલ ખાય છે. વિચાર તો કરી કેવો પ્રેમ છે. ઉદ્ધવજી જોવે છે. ભગવાન કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. મને પત્ર પુષ્પ ફળ જે કાંઈ આપો, જે મને પ્રેમથી આપે ને હું સ્વીકાર કરું છું. અને થોડી વાર થઈ વિદુરે કહ્યું કે હે વિદુરાણી, હવે સરસ મજાની ભાજી બનાવો, બંટીના રોટલા બનાવો, આપણે ભગવાનને ભોગ લગાડીએ. અને ભગવાન માટે થઈ, ઉદ્ધવજી માટે થઈ સરસ મજાનો એ ભગવાનનો થાળ તૈયાર કરે છે. કહે છે બંટીનો રોટલો ને તાંગરિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંગરિયાની ભાજી, રૂચી રૂચી ભોગ લગાય. સરસ મજાના આ કબીર સાહેબની રચના, એનો ભાવ તો જો કેવો ભાવ છે. સરસ મજાનો ભાવ છે. ભજનની અંદર બની નાખ્યો છે. જાણે સામે ઊભીને ભક્તો લખતા હોય ને એવો ભાવ રજૂ કર્યો છે. કહત કબીરા સુનો મેરે સાધુ, કહત કબીરા સુનો મેરે સાધુ, ભાત વેચે ત્યાં વેચાય. ચાલો ચાલો આવી રીતે ભગવાને ભક્તનો ભાવ સ્વીકાર કર્યો. અને ભગવાને પાંડવો સાથે ગોષ્ઠી કરી, કૌરવો સાથે ગોષ્ઠી કરી અને સરસ મજાની વિષ્ટિ કરી છે. આવો ત્યારબાદ આપણે આગળની કથામાં પ્રવેશ કરીએ છીએ. આગળની કથા કરતા એ સુખદેવજી મહારાજ કહે છે કે ત્યારબાદ તો વિદુરજી છે એમને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને ઉપદેશ આપ્યો. કહ્યું છે કે તમે હવે આ પાંડવોએ રાજ્ય લઈ લીધું, છતાં પણ તમે યુદ્ધ પૂરું થયું, પાંડવોને રાજ્ય મળી ગયું, કૌરવોનો નાશ થયો, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વૈધા છે, હવે જાય ક્યાં? અને ઓલા પાંડવો હતા એ તો બહુ સરળ હતા, એ કોઈ દિવસ એને હેરાન ન કરતા. પણ ભીમનો સ્વભાવ જરા ક્રોધી, એટલે ભીમથી ક્યારેક બોલાઈ જતું. ભીમ જ્યારે થાળી ધરવા જાય, પધારો બધું, ભીમ જ્યારે થાળી ધરવા જાય ત્યારે કહે છે કે આંધળાવ,
ખાઓ એની મેણું મારે. આમાં ઝેર નથી નાખ્યું. કહે છે કે આવા ભીમના તમે મેણા સાંભળો છો, હવે તમે ભગવાનનું ભજન કરો. અને ધૃતરાષ્ટ્રને ગાંધારી છે એ વનની અંદર જાય છે, જંગલની અંદર જાય છે, જ્યાં માં ગંગાજીના કિનારે જ્યાં સપ્તશોધ ધારા વહે છે ત્યાં જઈ અને પોતાનું જીવન વિતાવે છે. અને વિદુરજી છે એ તીર્થયાત્રા કરવા જાય છે અને ત્યાં 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, ભક્તન સે ભક્તન મિલે તો હરખે 7 કરોડ. 4 મિલે 64 ખીલે, એક સંત ને બીજા સંત મળે છે યમુનાના કિનારે, ઉદ્ધવજી મળે છે, બંનેનું મિલન થાય છે. અને ત્યાં 4 મિલે એટલે કે 2 હાથ આના ને 2 ઓના, 4 મિલે 64 ખીલે, 32 દાંત વિદુરજીના, 32 ઉદ્ધવજીના, 64 ખીલે, 20 રહે કર જોડ, આંગળા 20 રહે કર જોડ, ભક્તન સે ભક્તન મિલે તો હરખે 7 કરોડ. કહે છે કે શરીરની અંદર 7 કરોડ રૂવાડા રહેલા છે. એ એકબીજા જ્યારે મળે ત્યારે માણસના રૂવાડા પ્રસન્ન થાય. ઘણી વખત આપણે કોઈ સારી વાત કરતા હોય, ન આપણે રૂવાડા બેઠા થઈ જાય, એકબીજા ભક્ત મળે ત્યારે એમને એ રૂવાડાઓ છે એના પુલકિત થયા. અને ઉદ્ધવ અને વિદુરજીનો સંવાદ છે. કહે છે કે સુખ માટે થઈને માણસ મહેનત કરે છે પણ અંતે એને દુઃખ મળે છે. આ સંસાર છે ને એ દુઃખરૂપી છે, અંતે તો એને દુઃખ જ મળે. સુવિધાઓ વધે છે અને આપણે એને સુવિધાને સુખ માનીએ છીએ એટલે આપણે દુઃખી થઈએ છીએ. જો પહેલાના જમાનામાં ટીવીઓ ઓછા હતા, હવે તો ટીવીની વાત ક્યાં કરવી, મોબાઈલ આવી ગયા ભેગા હોય. અને અમુક તો એવા ભાગ્યશાળી તો આપણે કહીએ પણ કમ નસીબ 3 મોબાઈલ રાખે, 3 આપણે એમ થાય કે આને હું જંગ જીતી લેવો છે. જ્યારે ટીવી ને મોબાઈલ નહોતા ને ત્યારે માણસની આંખો બહુ સારી હતી. એમ અંધારામાં એમ વસ્તુ પડી હોય તો એ કહી દે. આજ નથી આવ્યા મારી નાનીમાં, એની 96 વર્ષની ઉંમર છે, રોજ કથા સાંભળવા આવે છે, આજ નથી આવી શક્યા. એ હજી ઘણી વખત આળસ થાય ને તો આમ ચશ્મા દૂર પડ્યા હોય, બેઠા બેઠા દળનું જોતા હોય. વર્ષથી પહેલાની વાત કરું છું, મેં જોયેલા છે, દળનું જોતા હોય. કારણ કે એ લોકોને આ કંઈ મોબાઈલ ને ટીવીઓ ને એને કાંઈ શોખ જ નહોતો અને હતું નહીં આ જમાનામાં, અને હજી પણ એનાથી દૂર છે. એટલે એની આંખો તેજસ્વી. રાતના સમયમાં અંધારામાં આપણે બહુ આમ નજર, ઝીણી નજર જોવું પડે, કહી દઈએ વસ્તુ વાં પડી છે. તો જેમ સુવિધા વધી આપણે લાગે કે સુખ વધ્યું પણ દુઃખ વધ્યું. એક ભાઈ તો ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર સાહેબ કે શું થયું? આમ હાથ લઈને ગયો અને કીધું કે હાથ ભાંગી ગયો. પ્રતાપભાઈ હાથ ભાંગી ગયો કે. ડૉક્ટર સાહેબ કે કેમ કરતા હાથ ભાંગી ગયો? તો કે મોબાઈલના કારણે હાથ ભાંગી ગયો. અરે ભલા માણા, આખી દુનિયા મોબાઈલ વાપરે તો આ બધાને કાં હાથ નથી ભાંગી ગયા, તારો હાથ ભાંગી ગયો? તો કે ભેં ચારતો તો નહીં કે. તે ભેં ચારતા જતા મને એમ થયું ટાવર આવતો નથી, હાલ ભેં માથે ચડું. તે ભેં માથે ચડ્યો. આમ ટાવર લઈને વાત કરવા ગયો અને બોલ્યો હાલો હાલો. ઓલો સામે બોલે નહીં, મારે 2-3 વાર જોરથી હાલો હાલો કરવું પડે. ભેં હાલી ભાઈ ગયો નીચે. હવે ભેં માથે ચડે તો હાથ ભાંગી જ જાય ને. એટલે ટાવર માટે થઈને મોબાઈલ હાટું થઈને હાથ ભાંગ્યો. આપણે લાગે કે સુખ વધ્યું, બધું આવું જ છે. એમ થાય સુખ વધ્યું, સુવિધા વધી નથી ને અમે દુઃખ વધે છે, દેખાતું નથી. આપણે તો માણસો સુખાય કર્માણી કરો તો લોકે નતે સુખમ વાન્ય દુપાય પરમ વા વિંદે તો ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદે નહ. કહ્યું છે આવા અનેક પ્રકારના સુખ માટે માણસ દીરા ધડિયું કાઢે છે પણ એને સુખ મળતું નથી. સાચું સુખ તો સત્સંગની અંદર જ છે અને એ મને તમે મળે છે. એટલા માટે થઈ અને સમગ્ર મનુષ્ય છે એ બધું ત્યાગ કરીને માણસ સત્સંગમાં જાય, ભજનની અંદર જાય અને કીર્તનની અંદર જાય છે. અને આ કીર્તનની અંદર જ સાચું સુખ છે. કીર્તનમાં જ વ્યક્તિનું કલ્યાણ છે, ભગવાનના ભજનમાં જ કલ્યાણ છે અને એ જ અંતે ભેગું આવવાનું છે. ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વાર જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. જીવ છે અનેક કર્મ કરે છે પણ છેલ્લે કયું કર્મ એને કામ આવે છે? તો અંતે એક ઈશ્વર જ એને કામ આવે છે, પુણ્ય જ એને કામ આવે છે. કારણ કે ધન છે ને એ જમીનમાં ડાયટું રહી જશે કે બેંકમાં પડ્યું રહી જશે.
પશવશ્ચ ગોષ્ઠી, ગમે એવા પશુ બાંધેલા હશે એ ગમાણમાં રહી જશે. અને ઘરવાળીને ગમે એવો પ્રેમ હોય કે ઘરવાળાને ગમે એવો પ્રેમ હોય ક્યાં સુધી આવે? તો કે ઘરના દરવાજા સુધી આવે, બહુ તો શમશાન સુધી આવે. આ દેહને આપણે કેવા કેવા લાડ લડાવ્યા, કોઈ ન જોવે એમ. પાવભાજી, પાણીપુરી, પીઝા ખાવાની બજાર વચારે હરમ આવતી હોય તો હતાય ખાય. પણ આ કેવા લાડ લડાવ્યા. મને આ શેમ્પુ વગેરે તો ચાલે જ નહીં, મને આ સાબુ વગેરે તો ચાલે જ નહીં, મારે દર અઠવાડિયે 2 વાર પીઝા તો જોઈએ જ, એ પણ શ્રીનિવાસાના US વાળાના. એવા લાડ લડાવ્યા. પણ છેલ્લે દેહ ક્યાં સુધી આવશે? તો કે ચિતા સુધી આવશે. દેશ ચિતાયામ પરલોક માર્ગે અરે કર્માનું ગો ગચ્છતિ જીવે કહા. અંતે તો આ કર્મ છે ત્યાં સુધી. મિત્ર પણ ગમે એવો મિત્ર હોય ક્યાં સુધી આવે? કોઈ દી કોઈ એમ સાંભળ્યું ગમે એવો પ્રેમ હોય ઘરવાળાને કે મિત્રને તો ચિત્તા ઉપર ચડી ગયા નહીં? ચાહનારા કોઈ ચિત્તા ઉપર ચડતા જ નથી, ત્યાં સુધી જ આવે.